તો હવે મિત્રો તમને જમીન ઉપર ચાલતી માછલી બતાવું જે 187 વર્ષ ઘરડી છે ને મિત્રો તેના વજનની વાત કરીએ તો 160 કિલો ખાલી તેનો વજન છે મિત્રો। અને તમને એકવાર બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જાય કે ખરેખર ભાઈ સાચું બોલે છે। મિત્રો એ ફરતા ફરતા આપણા ખેતરમાં આવી ગઈ છે અને ઘણી બધી ઘરડી છે મિત્રો એ માછલી, એટલે પણ તમને પણ બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે। કારણ કે માછલીઓ તો તમે ઘણી બધી જોઈ છે, પરંતુ એ બધી માછલીઓ પાણીમાં તરતી છે એવી જ માછલીઓ જોઈ છે। પરંતુ આજે તમને જે બતાવું એ ખાલી આવી માટીની અંદર એટલે કે જમીન ઉપર ચાલે છે। અને તમને એકવાર બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવશે, કારણ કે તમને અત્યારે તમે જોઈ નહીં હોય એટલે તમને અત્યારે વિશ્વાસ નહીં આવતો હોય, પરંતુ તમને એકવાર લાઈવ બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે। અને આપણે અત્યારે ખેતરમાં આવ્યા હતા અને ખાલી ફરવા માટે આવ્યા હતા ખેતરમાં, બધું પાક જોવા માટે બટાકાનો, પણ આપણને માછલી જોવા મળે એટલે આપણને તરત વિડીયો બનાવવાનો વિચાર આવ્યો અને આપણે વિડીયો અત્યારે બનાવ્યો છે અને તમને બતાવી દઉં માછલી। અને પહેલાં તો તમને બટાકા બતાવી દઉં કે કેટલા મસ્ત મજાના બટાકા વાવ્યા છે, તમે ખાલી જોઈ લો, અને કેટલા મસ્ત મજાના ઉગી રહ્યા છે। જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના બટાકા ઉગી રહ્યા છે। આ બાજુ પણ જોઈ લો। તો આપણે આપણા ટોપિક ઉપરથી ભટકવાનું નથી ને માત્ર તમને અત્યારે માછલી બતાવવાની છે। બાકી આપણા ખેતરમાં નવા એવા પ્રાણીઓ પશુ પંક્ષીઓ આવતા રહેતા હોય છે, તો આપણને જે માછલી જોવા મળે છે એ મિત્રો આપણા ખેતરમાં જ છે। તો એકવાર તેની નજીક જઈને તમને બતાવું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર આવી પણ માછલી હોય છે, જમીન ઉપર ચાલતી માછલી। તો એકવાર તમને ત્યાં જઈને બતાવી દો। અને મિત્રો શિયાળો હોય છે એટલે ઠંડી તો બધાને લાગતી જ હોય છે, એટલે અમે પણ જુગાડ કરીએ છીએ। અહીંયા મિત્રો રાત્રે તાપ કરીએ છીએ અને મસ્ત મજાનો તાપીએ છીએ, કારણ કે ઠંડીથી બચવા માટે કોઈક તો ઉપાય કરવો પડે જુગાડ, કારણ કે ખેતરમાં તો ઠંડી ઘણી બધી પડે છે। અને મારા પડછાયા ઉપરથી મિત્રો તમે અંદાજો લગાવી દો કે મેં આ વિડીયો કેટલા વાગે બનાવ્યો છે। બાકી ખાલી અને સૂરજ આથમી રહ્યો છે એના આધારે પડછાયો પડી રહ્યો છે, તો એના આધારે તમે અંદાજો લગાવી દો। તો આપણે જે માછલીની વાત કરી રહ્યા છીએ મિત્રો એ અહીંયા જ છે, ઘણી દૂર નથી। આપણે તમને જે સામે જ વચમાં જ છે મિત્રો એ માછલી, તમને ત્યાં જઈને બતાવી દઉં। તો આપણે થોડા ધીમે ધીમેથી જઈશું, કારણ કે માછલી જો અવાજ સાંભળશે તો અહીંયાથી પણ બીજા ખેતરમાં જતી રહે છે, એટલે સાવધાનીથી અને એકદમ ચૂપચાપ જઈશું। કારણ કે મેં તો પહેલી વાર માછલી આવી જોઈ છે એટલે વિડીયો બનાવ્યો છે। બાકી પાણીની અંદર તરતી માછલી તો મેં ઘણી બધી જોઈ છે, અને આવી માછલી તો મેં પહેલી વાર જોઈ છે। તો તમને એકવાર નજીક જઈને બતાવી દઉં કે માછલી કેટલી બધી ખતરનાક હોય છે, જોઈ લો ખાલી। તમને એકવાર નજીક જઈને બતાવી દઉં એટલે વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે। અને મિત્રો માછલી બટાકાની અંદર આવી હતી એટલે આપણે વિડીયો બનાવ્યો, બાકી આપણે હજી ચાલતી માછલી તો જોઈ નથી મિત્રો। માછલી અહીંયા જ હતી, આજ જોઈ લો, અહીંયા બધા પાળા એની જ ભાગ્યા છે, પરંતુ અહીંયાથી તે નીકળી ગઈ લાગે છે। બાકી હતી તો અહીંયા જ માછલી, જોઈ લો, પાળા એની ભાગ્યા છે, પગ પણ પડી રહ્યા છે, પરંતુ અત્યારે બીજી જગ્યાએ જતી રહી હોય એવું લાગે છે। તો ફરીવાર આવશે તો આપણે વિડીયો બનાવીશું, બાકી અત્યારે તો માછલી ભાગી ગઈ છે, કારણ કે અવાજના કારણે પણ નીકળી ગઈ હોય। તો હવે મિત્રો એકવાર જોવા મળશે તો આપણે વિડીયો બનાવીશું, અને અત્યારે આ વિડીયોને એન્ડ કરીએ।